ભાગ્યશાળીઓ અને દુઃખારી પરમ કરુણા સાગર તારક દેવાદિદેવ તીર્થંકર ભગવંતોએ જગતના જીવ માત્રના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરી છે. પ્રભુની એ લાક્ષણિકતા હતી કે પ્રભુ જગતના તમામ જીવોને પરાકાષ્ઠાનો પ્રેમ કરતા હતા. જેવો પ્રેમ પ્રભુ પોતાની જાતને કરતા હતા એવો જ પ્રેમ પ્રભુ જગતના તમામ જીવોને કરતા. અને યાદ રાખજો પુણ્યશાળી જ્ઞાની ભગવંતો એવું ફરમાવે છે કે જે વ્યક્તિ સ્વાર્થી અને સંકુચિત મનોવૃત્તિ વાળો બને છે એ આત્માને કેવળ જ્ઞાન તો પ્રગટ થઈ શકતું નથી. જે વ્યક્તિ સ્વાર્થી અને સંકુચિત મનોવૃત્તિ વાળો બને છે એવા જીવને કેવળ જ્ઞાન તો પ્રગટ થઈ શકતું નથી. એવા જીવને સમ્યક દર્શન પણ પ્રગટ થઈ શકતું નથી. સમ્યક દર્શન એ ચોથા ગુણ સ્થાનકની ભૂમિકા છે. સમ્યક દર્શન એ ચોથા ગુણ સ્થાનકની ભૂમિકા છે અને કેવળ જ્ઞાન એ 13મા ગુણ સ્થાનકની ભૂમિકા છે. યાદ રહેશે. સમ્યક દર્શન એ ચોથા ગુણ સ્થાનકની ભૂમિકા છે અને કેવળ જ્ઞાન એ 13મા ગુણ સ્થાનકની ભૂમિકા છે. સ્વાર્થી અને સંકુચિત મનોવૃત્તિ વાળા જીવને કેવળ જ્ઞાન તો થઈ શકતું નથી. એ જીવને સમ્યક દર્શન પણ પ્રગટ થઈ શકતું નથી. એટલે દરેક કેવળ જ્ઞાની બનેલા આત્માઓએ જેટલું પોતાનું ભલું ઈચ્છ્યું છે એટલું જ જગતના બધા જ જીવોનું ભલું ઈચ્છ્યું છે. યાદ રાખજો પુણ્યશાળી ભગવાન અરિહંત પ્રભુનો આ જે કલ્યાણકારી માર્ગ છે એને આત્માની અંદરમાં પરિણત બનાવવા માટેની આવશ્યક શરત છે કે હૃદયને વિશાળ બનાવી જગતના બધા જ જીવોના ભલાની ભાવના કરવી. ત્યાંથી આત્માના વિકાસની એટલે કે તાત્વિક રીતે ધર્મની શરૂઆત. અને અત્યારે આપણે કરેલો જે ધર્મ છે એ આપણને ફળદાયી અનુભવાતો નથી. આપણે જે ધર્મ કરી રહ્યા છીએ એના દ્વારા ચિત્તની અંદર આનંદની અનુભૂતિ આપણને થઈ શકતી નથી. એના મૂળની અંદર જો કોઈ જવાબદાર પરિબળ હોય તો એ મુખ્ય કારણ એ છે કે આપણે બધા સંકુચિત મનોવૃત્તિ વાળા છીએ. હું આગળ નીકળી જાઉં, હું સુખી થઈ જાઉં, આ જગતનું બધું જ સારું મને જ મળી જવું જોઈએ. આ માનસિકતાના કારણે તાત્વિક ધર્મની અંદરમાં લાયકાત જ પ્રગટેલી નથી. અને એ ન પ્રગટે ત્યાં સુધી ગમે તેટલો ધર્મ કરો એ કરેલો ધર્મ આત્માને તારી શકતો નથી, આત્માની સ્થિતિને ઉચકી શકતો. એટલે આ પ્રવચન સાંભળીને શું કરવાનું? આ પ્રવચન સાંભળીને કરવાનું શું? અંદરમાં જે પણ સમજણ પ્રગટ થઈ આ સત્ય કરવા જેવું છે એવું જ્યારે અંદરમાં સમજાયું ને ત્યારે સંકલ્પની ગાંઠ અંદરમાં વાળી લેવાની કે હવે પછી આજથી હું બીજાના ભલા માટે ભાવના કરીશ, બીજાનું ભલું જોઈને હું રાજી થઈશ. મારે મોહના ઉદયના કારણે જીવ એટલો બધો નીચી અવસ્થામાં પટકાઈ ગયેલો છે કે એને બીજાનો ઉત્કર્ષ ખમાતો નથી. જીવ એટલો બધો નીચે અવળી દશાનો ભોગ બનેલો છે, એવા મોહથી ગ્રસ્ત બનેલો છે કે કોઈ વ્યક્તિ પોતાના કરતા આગળ નીકળી જાય, કોઈકનો ઉત્કર્ષ થઈ જાય એ જીવને ખમાતું નથી. તમારી હાલત કેવી ભાગ્યશાળી.
તમે ગમે તેટલા સજ્જન કરાતા, દુનિયામાં ગમે તેવા ડાયા ડમરા કરાતા, પણ અંદરની વિકૃતિ કેવી, કોઈ આપણા કરતા આગળ નીકળી જાય, આપણા કરતા કોઈકનો ઉત્કર્ષ વધારે થઈ જાય તો સાચું કહેજો અંદરમાં શું થાય? ખુશી અનુભવાય. ચલો મારું તો એટલું પુણ્ય નથી કે હું આટલો આગળ વધી શકું, એ વ્યક્તિ મારા કરતા પણ વધારે પુણ્યશાળી, મારા કરતા આગળ નીકળ્યો, બહુ સરસ, ભગવાનની ઉપર એની ઉપર કેટલી અદ્ભુત કૃપા છે, એ વ્યક્તિ કેટલો બધો મારા કરતા પણ વધારે પુણ્યશાળી છે, એવું જોઈને અંદરમાં રાજીપો થાય. ધર્મની દ્રષ્ટિએ કે પૈસાની દ્રષ્ટિએ, જે પણ દ્રષ્ટિએ તમને સારું લાગતું હોય, તમે જેને સારું માનતા હો, એ સારું જ્યારે બીજાને મળે તો તમને આનંદ થવો જોઈએ. બોલો, સમજાય છે? તમારા પ્રશ્નનો જવાબ મળે છે? એ પૂછે છે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધે તો ખુશી કરવાની કે ભૌગોલિક દ્રષ્ટિએ આગળ વધે તો ખુશી કરવાની? તમે જે લેવલમાં બેઠા છો અને તમારી દ્રષ્ટિમાં તમે જેને પણ સારું માનતા હો એ બીજાને મળવું જોઈએ. તમે આધ્યાત્મિક રીતે આ પ્રગતિ કરેલી છે અને તમને અધ્યાત્મમાં એટલે કે આત્માના ગુણોમાં રસ છે તો કોઈકના આત્મ ગુણો વધે તો એમાં રાજી થવાનું. તમને ભૌતિક જગતમાં સફળતા અને પ્રગતિ દેખાય છે ને, બહુ પૈસા બની જાય તો એ બહુ સારું, તો હું સુખી થયો એવું માનો છો ને, તો એ દ્રષ્ટિએ આ જગતમાં છે તમારા કરતા આગળ નીકળી જાય એને જોઈને રાજી થો. એક સૂત્ર તમને લખવાનું તો છે કે તમારે તો મેમરી પાવર જબરદસ્ત. અહીંયા જેટલું સાંભળો તે બધું જ તમારે કહેવાય ને કોમ્પ્યુટર માઇન્ડની અંદર સેટ થઈ જાય, એટલે તમારે તો લખવાની જરૂર પડે છે. જરૂર પડે તમારે બધું યાદ રહે. ક્યાં તો બે વાત છે, બધું તમને યાદ રહી જાય છે માટે તમારે લખવાની જરૂર નહીં, અથવા આ બધું તમને મૂલ્યવાન મહત્વનું લાગતું નથી તો લખવાની જરૂર. હું જે બોલું છું આ મહત્વનું તો છે જ નહીં ને, આમ જોવા જઈએ એટલે લખવાની જરૂર નહીં. મહત્વનું હોય તો લખવું પડે. આ વાત તો ક્યાંય મહત્વની છે નહીં માટે જ નથી લખતા. તમે કેમ નથી લખતા? મહત્વનું છે એટલે કે આવીએ છે સર. અચ્છા, મહત્વનું છે એવું માનતા હો તો તમારો મેમરી પાવર મજબૂત હશે, એટલે પણ તમારે લખવાની જરૂર ના. તજે સાથે કોન્સન્ટ્રેશન સાંભળવામાં કોન્સન્ટ્રેશન છે તો લખતા જઈએ સાથે. તો આના કોઈ ઉપાયો તમે વિચારે કે પાછળથી આ બધી વસ્તુઓ મને યાદ રહે એના માટે શું કરવું, એનો કોઈ ઉપાય વિચાર? આખા પ્રવચનો ના લખી શકાતા હોય ને તો મહત્વના જે વાક્યો હૃદયને સ્પર્શી જાય ને એ વાક્યો નોટમાં ટપકાવાઈ જાય અને બહાર નીકળ્યા પછી આખો દિવસ મનમાં આ જ ગુંજતું હોય, આજે સાહેબે શું કીધું, આજે શું કીધું, આજે શું. મહત્વનું એક સૂત્ર આપું, જે વ્યક્તિ બીજાના ઉત્કર્ષને જોઈને રાજી થાય, જે વ્યક્તિ બીજાના ઉત્કર્ષને જોઈને રાજી થાય, ભગવાન કહે છે એ વ્યક્તિને એવું પુણ્ય બંધાય કે એનો પોતાનો પણ એ પુણ્યના ઉદયમાં વિકાસ થવા માંડે. એટલે જેને પોતાનો વિકાસ કરવો હોય એના માટે આ સર્વજ્ઞ ભગવાને આપેલું વચન છે, સર્વજ્ઞ ભગવાને આપેલું આ વચન છે કે જે બીજાના ઉત્કર્ષને જોઈને રાજી થાય એને એવું પુણ્ય થાય કે એક દિવસે એનો પોતાનો પણ એવો જ ઉત્કર્ષ થઈ જાય. સમજાય છે? જે વ્યક્તિ બીજાના ઉત્કર્ષને જોઈને અંદરમાં બળતરાનો અનુભવ કરે એ વ્યક્તિને એવું પાપ કર્મ બંધાય કે એ વ્યક્તિને અત્યારે પણ જેટલો ઉત્કર્ષ થયેલો છે ને એ પણ હાથમાંથી ચાલ્યો જાય અને અપકર્ષ એટલે નીચેની અવસ્થાની અંદર એ આત્મા પટકાઈ જાય, એટલે દુઃખ, દરિદ્રતા અથવા તો નબળાઈઓનો એ વ્યક્તિ ભોગ બને એવું પાપ કર્મ કોકના ઉત્કર્ષને જોઈને બળવાથી જીવને બંધાય. તમારે આત્મા સાથે, પ્રભુના વચનો સાથે, પુણ્ય પાપ સાથે તમારે તો આ બધું ખાલી સાંભળવાનું જ હોય ને. તમારે
મારે એની સાથે આમ કોઈ લેવા દેવા ખરી? આ મારા જીવનના ઉપયોગી સિદ્ધાંતો છે અને આ જીવવાણીના વચનો સાંભળવા દ્વારા મારે મારું અંદરનું આત્માનું ઘડતર કરવાનું છે, મારે સુધારવાનું છે, મારે મારી પરિણતિને બદલવાની છે અને મારે સજ્જન અને ઉત્તમ બનવાનું છે. આવું કે મનમાં પણ વિચાર આવે ખરો તમને? આવે? અચ્છા, વિચાર ઘણાને તો આવતો જ નથી. જેને આવો વિચાર ન આવતો હોય ને એને આવો વિચાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, લાવવાનો ભાવ સંકલ્પ કરવો જોઈએ. જેને વિચાર આવે છે ને એને વિચારો ટકતા, જેને વિચાર આવે છે એને આ વિચારો ટકતા નથી, તો એને આ વિચારોને વારંવાર ટકાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને ચાલ્યો જાય તો ફરી ફરીને એ વિચારો અંદરમાં ઘૂંટાય એવા વિલાસ કરવા. ફરીને આ વાત જ્ઞાની ભગવાન તો એવું ફરમાવે છે, પ્રકૃષ્ટ પુણ્યની વૃદ્ધિ કરવા માટે મહત્વના બે સિદ્ધાંતો. પ્રકૃષ્ટ પુણ્યની વૃદ્ધિ કરવા માટે કોઈ પણ ક્ષેત્રનું પુણ્ય હોય, આર્થિક પુણ્ય હોય, તંદુરસ્તીનું પુણ્ય હોય, સામાજિક પુણ્ય હોય, સદગુરુના યોગનું પુણ્ય હોય, કોઈ સત્તા પ્રતિષ્ઠાનું પુણ્ય હોય, કોઈ પણ પ્રકારના વૈભવનું પુણ્ય હોય, કોઈ પણ પ્રકારના પુણ્યની વૃદ્ધિ કરવા માટે આ સર્વજ્ઞ ભગવાનના વચન છે કે વ્યક્તિ જ્યારે બીજાનો ઉત્કર્ષ ઈચ્છે તો એ વખતે બધાને આવું સારું મળો, મારા દુશ્મનને પણ આવું સારું. એને ખબર પડે કે મારો કોઈ દુશ્મન છે, પ્રતિસ્પર્ધી છે અને એ વ્યક્તિ આખો બધો આગળ નીકળી ગયો તો પણ સજ્જન તેને કહેવાય કે દુર્જનની પણ સમૃદ્ધિને જોઈને જે અંદરથી રાજી થાય ને એ સજ્જન છે. દુશ્મનની પણ સમૃદ્ધિ જોઈને જે વ્યક્તિ અંદરથી રાજી એને ઈર્ષ્યા ન આવે એને સજ્જન કહેવાય. અને જેને કોકની પ્રગતિ જોઈને અંદરમાં બળાપો થાય, એ અંદરથી આમ પટકાય એવી ઈચ્છાઓ જાગે અને એ પટકાય તો એ જોઈને જેને રાજીપો થતો હોય ને ભગવાન કે છે એને દુર્જન. જે રોજ ભગવાનની પૂજા કરે તે સજ્જન નહીં, જે રોજ એકાસના કરે એ સજ્જન નહીં, જે આવતીકાલથી આંબીલની ઓળીના પાયાઓ નાખે એ સજ્જન નહીં. ધર્મ આત્માના કલ્યાણ માટે બધું જરૂરી છે, માટે જ આપણે એ બધું તમને ત્યાં આગળ આયોજનો કરીને કરાવડાવીએ છીએ. પણ અંદરની સ્થિતિમાં ભગવાન કહે છે કે દુશ્મનની પણ પ્રગતિ જોઈ, દુશ્મનનો પણ અભ્યુદય જોઈ અને જે રાજી થાય, ચલો મારું આટલું પુણ્ય નથી પણ એ પુણ્યશાળી છે કે એને આ મળ્યું એ જોઈને રાજી, એને સજ્જન કહેવાય. કોકની પ્રગતિ જોઈને જેને અંદરમાં બળતરા થતી હોય એને ભગવાન કહે છે દુર્જન. કોનો પુણ્યશાળી? આપણો નંબર છે, આપણો નંબર છે. હું પૂછું છું, પ્રવચન છે ને માત્ર તત્વજ્ઞાન શીખવા માટે જ નથી. પ્રવચન એ માત્ર તત્વજ્ઞાન શીખવા માટે નથી. પ્રવચનના માધ્યમથી તત્વબોધ પણ કરવાનો છે અને પ્રવચનના માધ્યમથી અંદરના મોહની મલિનતાઓને ઓગાળીને અંદરમાં ગુણોનો વિકાસ પણ આ પ્રવચનના બળથી કરવાનો છે. ખાલી સાંભળવાથી કલ્યાણ ન થાય, સાંભળ્યા પછી એને અંદરમાં ધારણ કરવામાં આવે અને એ પછી પરિણતિની અંદરમાં જ્યારે આ સમજદારોની સમજદારી છે પરિણતિમાં આવી જાય તે આત્માનો વિકાસ. એટલે પરમાત્માએ આખો કલ્યાણનો જે માર્ગ બતાવ્યો છે ત્યાં આગળ આપણે અટક્યા કે પ્રભુએ આ કલ્યાણકારી માર્ગ કેમ બતાવ્યો? કારણ કે પ્રભુ ઈચ્છતા હતા કે મને જે સુખ મળી રહ્યું છે એ સુખ જગતના બધા જ જીવોને મળવું જોઈએ. યાદ રાખજો, ભગવાનનું વિઝન ક્લિયર હતું કે સુખ અંદરમાં પડેલું છે, સુખ બહારના પદાર્થોમાં ક્યાંય નથી. બહારના પદાર્થોમાંથી જીવને જે સુખની બુદ્ધિ થાય છે ને એ મોહના ઉદયના કારણે ચિત્તમાં પેદા થયેલી એ ભ્રમણાઓ
છે અને ભ્રમણાના કારણે જીવ અજ્ઞાનને વશ થઈને જ્યાં હકીકતમાં સુખ નથી ત્યાં જીવ સુખ માની બેઠો છે. ભગવાન એવું કહે છે કે કાયમી સુખ જોઈતું હોય, કાયમી સુખ જોઈતું હોય અને સ્વાધીન સુખ જોઈતું હોય તો જીવાત્માએ બહારમાંથી પાછા વળી અંદરમાં ડૂબવું પડે અને આત્માના એ સુખને અવરોધ કરનારા જે કોઈ પણ પરિબળો આત્માની ઉપરમાં છવાયેલા છે એ બધા જ પરિબળોને હડસેલીને અંદરના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું જોઈએ અને એ સ્વરૂપની રમણતામાં જીવને જે આનંદ પ્રગટે છે એવો આનંદ વિશ્વમાં 14 રાજલોકમાં સંસારમાં કોઈ પણ જગ્યાએ આવો આનંદ એ બહારની દુનિયામાં મળવો શક્ય નથી. પણ અંદરમાં ડૂબવું હોય તો એની પહેલી શરત એ છે કે બહારમાંથી પાછા વળવું પડે. શેની સહાય કરે છે? શું સહાય કરે છે? મને સમજાવો તો ખરા યાર. એ જળ પદાર્થો સહાય નથી કરતા, અવરોધ પેદા કરે છે. તમારે દાખલા તરીકે આત્માની અંદર ડૂબવું છે અને 5 ઇન્દ્રિયના જે વિષયો એ તમારા આલંબન તરીકે તમારા સંપર્કમાં આવ્યા, એ ઇન્દ્રિયના આલંબનોમાં અટવાઈ જવાથી આત્માની અંદરમાં જવાય કે આત્માની અંદરમાં જતા અટકી જવાય. 5 ઇન્દ્રિયના જે ભૌતિક વિષયો જેને તમે સહાયક કહો છો એની વાત કરી રહ્યો છું કે એ પદાર્થો એના સંપર્કમાં આવ્યા પછી અંદરમાં જવાની સરળતા થાય કે અંદરમાં જવાનું અટકી જવાય. ભગવાને આત્માનું કલ્યાણ કરવા ઈચ્છનારા તમામ ભવ્ય આત્માઓને પહેલો જ ઉપદેશ આપ્યો કે આ જગતના તમામ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી એનાથી છુટકારો મેળવો. આ ભગવાને બતાવેલો સુખી થવા માટેનો રાજમાર્ગ છે. તમને મનમાં એમ થાય છોડીને કેવી રીતે સુખી થવાય? તમે એવું માનો છો કે છોડીને કેવી રીતે સુખી થવાય? આ પ્રશ્નનું નિરાકરણ હજુ તમારા મનમાં પ્રગટ્યું નથી. તમારા મનમાં આ પ્રશ્નનું નિવારણ થયેલું નથી. ગમે તેટલો ધર્મ કરો ને તોય મિથ્યાત્વના ઉદયના કારણે તમને આ પ્રશ્ન સતાવ્યા કરે છે કે જે પદાર્થો ભોગવીને મજાવાળા છે એવા પદાર્થો છોડી દઈને સુખી કેવી રીતે? તમને આ પ્રશ્ન છે ને? શરીર સહાયરૂપ તો છે, ધર્મ શરીર સહાયરૂપની વાત નથી. હું નથી અત્યારે એવી વાત કરો ને જે તમને કહેવાય ને કામનું નથી અને તમારી સાધનામાં સહાય કરનારું નથી એની વાત કરો ને. એ તો બધું છોડો અથવા તો છોડવાની પરિણતિ પેદા કરો. તો જે કામનું નથી એને વળગી બેઠા છે અને આ જે શરીર એ સહાયક તો છે ને એવું જે તમને પ્રશ્ન પેદા થાય છે ને, હકીકતમાં કહું એ તમારા બચાવ માટે પેદા થતો પ્રશ્ન છે. તમારે તમારી વૃત્તિઓને છાવરવી છે અને આ પુલિગલને પંપાળવું છે ને એના માટે આ દલીલ અંદરમાં પેદા થાય છે કે એ પણ સહાયક તો છે ને. એટલે એની ચર્ચા આપણે પછી કરીએ. પહેલા જે કામનું નથી એને તો છોડવાની વાત કરો અને કદાચ છોડી ના શકાય એ બને. મારે કહેવું છે કે પહેલું વિઝન ક્લિયર કરો કે આ બધું અંદરમાં જે સુખ પ્રગટાવવું છે એમાં અવરોધ પેદા કરનારું છે. બોલો આમાં કઈ પ્રશ્ન છે? ભગવાન કહે છે જ્યાં ગાળે તૃષ્ણાઓ ખતમ થઈ જાય બધા જ દુઃખો ક્યાં છે? ખરેખર કહું એટલા બધા ભ્રમણાના ભોગ બન્યા છે અને ભગવાન કહે છે કે આ ભ્રમણાને તોડવીને એ જ અઘરી છે. આ ભ્રમણા તૂટ્યા પછી મોક્ષ માર્ગમાં આગળ વધવાનું છે ને જરાય અઘરું નથી. આ ભ્રમણા તોડવી એ જ અઘરું છે. અંદરમાં સુખ પડ્યું છે, જીવ દુખી થાય છે. બોલો દુખી શેના કારણે થવાય? દુખી શેના કારણે થવાય? બાહ્ય પદાર્થ ના મળે. જો આ સાચો જવાબ આવ્યો તમારા પક્ષનો. તમારા પક્ષનો જવાબ આ છે. પદાર્થ ના મળે એટલે પૈસા ના હોય તો દુખી થવાય. શરીર રોગી હોય તો દુખી થવાય. પરિવાર પ્રતિકૂળ હોય તો
દુખી થવાય, પોતાનું ઘરનું ઘર ના મળે તો દુખી થવાય, ગાડી મોબાઈલ ના મળે તો વસ્તુઓ ના મળે તો દુખી થવાય, વસ્તુઓ ના મળે તો દુખી થવાય. ભગવાન કે છે આ ભ્રમણા છે, આ જે ગણાવ્યું ને એમાંથી મારી પાસે કેટલું છે? અમે અહીંયા બેઠા, આ બધા જે બેઠા, અમારી પાસે આવવાનું કેટલું છે? ગાડી, બંગલો, મોબાઈલ, ફર્નિચર, પછી દાગીના, ઘરેણા, પૈસા, આ બધું અમારી પાસે કેટલું છે? અને તમે કહો છો કે આ બધું ના હોય તે દુખી. મારે કેવું છે અમારી પાસે આવવાનું કશું જ નથી, અમે દુખી કેશું? એટલે આ ભ્રમણા તોડો, આના માટે આ પ્રવચન છે. ભ્રમણાનો ભોગ બની બેઠા છીએ. આ બધું ન હોય તો દુઃખ, એ ભ્રમણા છે. એ ભ્રમણા છે, આ વાસ્તવિકતા નથી. મારે કેવું છે કે આ બધાની તૃષ્ણા હોવી ને તે આ બધું ન હોવું તે દુઃખ નથી. આ બધાની તૃષ્ણા હોવી ને તે દુઃખ છે. દુઃખ અંદર પડેલું છે. તમારા અંદરમાં પડેલી વાસનાઓ એ તમને દુખી કરે છે. તમારા અંદરમાં પડેલી અપેક્ષાઓ એ તમને દુખી કરે છે. તમારા અંદરમાં હળકતી ઈર્ષ્યાના પરિણામો એ તમને દુખી કરે છે. તમારા અંદરમાં ખદબદતા દોષો એ તમને અંદરથી વ્યાકુળ બનાવે છે. એટલે કે તમારા દુઃખનું મૂળ અંદર છુપાયેલું છે. અને ભ્રમણાના કારણે તમે એવું માની બેઠા કે આ બધી વસ્તુઓ ના મળે તો. સમજાય છે? અને જેને અંદરમાં તૃષ્ણા, વાસના, અહંકાર, અપેક્ષા, ઈર્ષ્યા, આસક્તિ નથી હોતા ને એ વ્યક્તિ આ તમામ ચીજ વસ્તુઓના અભાવમાં પણ મસ્ત આનંદની અનુભૂતિ કરે છે. એટલે હું અને ભગવાન કહે છે કે આ ન હોવું તે દુઃખ, એ ભ્રમણા છે. પૂછવું છે કઈ? અને આ વસ્તુ છે ને મગજમાં બેસાડશો અને આ વસ્તુને અંદરમાં ઘૂંટીને ભાવિત કરશો ને તો જ સમજાશે, તો જ એની પકડમાંથી છૂટાશે અને તો જ સાચા સુખ તરફ જીવને વળવાનો રસ્તો ખુલ્લો થશે. બાકી અનંત કાળથી આવું સાંભળ્યું તો ઘણું એ, પણ જીવે આ ભાવનાઓથી, સમજદારીથી આત્માને વાશિત કર્યો નથી અને ભ્રમણાને તોડવા જ તૈયાર. તમને તો છે ને ભ્રમણા તોડતાય ડર લાગે. ભ્રમણા તોડતાય ડર લાગે. મહારાજ સાહેબ કે આ બધામાં સુખ નથી, અને ખરેખર આપણે જો એવું માની લઈએ કે આ બધામાં સુખ નથી તો બધી એ મેળવવાનું અને એના પુરુષાર્થ આ બધું આપણું કેવું ઢીલું પડી જાય અને આ બધું છૂટી જાય તો આપણી હાલત શું થાય? એટલે તમે જાણી જોઈને તમારી જાતને એવી રીતે ઠગો છો કે આપણે આ ભ્રમણા તોડવી જ નથી. સાચી વાત છે? આમ રિસ્પોન્સ તો વિરોધ તો છે ને સાહેબ. ગંદલોકના ગાડામાં સૂઈએ તો ઊંઘ સારી આવે અને સંસાર. તમે એટલું નક્કી કરો કે તમારો જેટલો અનુભવ હોય એટલું જ સાચું માનવાનું, કોઈના અનુભવને સાચો નહીં માનવાનો. આટલું પહેલા નક્કી કરો. આટલું નક્કી કરી દો, મારે મારા જ અનુભવને સાચો માનવાનો, કોઈના અનુભવને સાચો નહીં માનવાનો. બરાબર છે? હા કે ના? ઓકે, મંજૂર. તો હવે કોલેજની અંદર તમને ભણાવવામાં આવે કે ભાઈ મેડિકલ લાઈનની અંદરમાં જવામાં આવે તો આટલા રૂપિયા બને. આપણે નહીં માનવા, કારણ કે આપણો તો અનુભવ છે જ નહીં. એટલે આપણે લાઈનમાં ભણવા નહીં જવાનું. કોઈ કે હીરા બજારમાં કે કાપડ બજારમાં કરોડો રૂપિયા મળે, આપણે નહીં માનવા, કારણ કે આપણો અનુભવ નથી. બોલે ને? એટલે નહીં કરવા. કેમ નહીં? કારણ શું? પણ જવાબ આપો. હવે અટકો મત, બોલો. કેમ નહીં? જેમ આપ સમજાવ્યા છે, બીજા કોઈ સમજાવ્યું છે કે ત્યાં જવાની ફાયદો થશે. હા, પણ એટલે તો તમારું મગજ ઠેકાણે રાખો. દુનિયામાં તો બધા બધું સમજાવે. એમ જોવા જઈએ ને તો હું તમને એક વાત કહું, જ્યારે બજારની અંદર કોઈ માલની ખરીદી કરવા માટે જાવ છો ને, પેલો સેલ્સમેન છે ને એ બધું જાત જાતનું સમજાવે. આ વસ્તુના આવા ફાયદા, આટલી જ કિંમતમાં અહીંયા મળે, બીજે ના મળે, એટલે બધું તમે માની જ જાવ ને. બધું માની જાવ ને. કેમ? સમજાવનારા તો બધું સમજાવે. આપણું મગજ તો ઠેકાણે જોઈએ કે ના જોઈએ ભઈલા? ના તો દુનિયામાં કોઈ ગમે તેમ હું સમજાવું એટલે મેં છે ને શરૂઆતમાં પહેલા બીજા ત્રીજા દાડે તમને યાદ નહીં ખબર નથી કહું છું.
હું કહું છું માટે નહીં માની લેવાનું. તમને મગજમાં બેસતું હોય તો માનજો. સમજો તો ખરા, કોશિશ તો કરો કે ખરેખર આ મારા સાહેબ શું કહી રહ્યા. સમજાય છે? તમારો અનુભવ છે કે ડનલોપની ગાડીમાં ઊંઘ આવી જાય અને જમીન ઉપર ઊંઘ ના આવે. હું કહું છું અમારા બધાનો અનુભવ છે કે તમને ડનલોપની ગાડીમાં ઊંઘતા છો ને 10મી મિનિટે ઊંઘ આવતી હશે અને અમને લોકોને સંતારમાં સુઈ જાય 10મી સેકન્ડે ઊંઘ આવી જાય. તો અનુભવ કોનો સાચો? એટલે ભાગ્યશાળી આ પ્રવચનો સાંભળવા દ્વારા ખૂબ ધર્મ કરો એ મારે આજે તમને નથી શીખવાડવું, પણ સત્યને સમજો. મારા કરુણા સાગર એવા ભગવાને પોતાના નિર્મળ જ્ઞાનને પ્રગટ કર્યા પછી આ સત્ય પોતે અનુભવ્યું છે, પોતાના જ્ઞાનથી દેખ્યું છે અને આપણા પ્રત્યેના કરુણા ભાવથી ભગવાને આ સત્ય બતાવ્યું છે. ઘૂંટવું પડશે. એકવાર બે વાર સાંભળવાથી આમ કહેવાય ને પરિવર્તન નહીં આવે. એટલે જ આ વિષયોને હું ઘૂંટ્યા કરું છું કે પદાર્થોમાંથી સુખ મળે. ભગવાન કે છે ભ્રમણા છે, કારણ કે જેને એવા પદાર્થો નથી મળ્યા ને એ જેને મળ્યા છે એના કરતા વધારે સુખી મસ્ત આનંદમાં રહેવાવાળા છે. અને હું આ પ્રવચન કરું છું એ જ ભાવથી કે તમે જૈન કુળમાં જન્મ્યા છો, ભગવાન અરિહંતનું શાસન મળી ગયું છે. આવા અદ્ભુત તત્વો ભગવાને બતાવ્યા છે, પણ અજ્ઞાનના કારણે વંચિત છો. તો આ સત્ય સમજીને તમે પણ આ કહેવાય કે લોકોત્તર અધ્યાત્મની સમજણથી વાસિત બનવા દ્વારા તમારું ભવિષ્ય ઉજળું બનાવો ને એના માટે આ પ્રવચનો. એટલે આ લોજિકને ભૂલો કે સંપત્તિ મળતી સંપત્તિમાં એટલે કે ભૌતિક સમૃદ્ધિમાં જ સુખ હોય, તો જેને ભૌતિક સમૃદ્ધિ નથી મળી એ બધા દુઃખી. જો ભૌતિક સમૃદ્ધિમાં સુખ હોય તો જેને ભૌતિક સમૃદ્ધિ નથી મળી એ બધા દુઃખી હોવા. જેને નથી મળી એ બધા દુઃખી છે કે તમારા કરતા વધારે સુખી છે? તો એની ઉપર થોડું ચિંતન કરો ને કે આ લોકોની પાસે આ બધું કશુંય નથી તોય આટલા હસતા ગમે તેવી હાલતમાં આનંદમાં રહી કેવી રીતે શકે છે? એનું કારણ એક જ છે કે સાચું સુખ અંદરમાં પડેલું છે અને આ લોકો અંદરમાં ડૂબી ગયા છે એટલે આનંદ કરે છે. અને જો એમાં સુખ હોય તો એ જેને મળ્યું છે ને એ બધા મસ્ત આનંદમાં રહેવા. પદાર્થોમાં સુખ હોય તો જેને મળ્યું છે ને એ બધા હસતા રહેવા જોઈએ. જેને તમારા માનેલા ભૌતિક સુખો મળ્યા છે એ બધા હસતા અને આનંદમાં જ રહેવા વાળા નહીં. જવાબ તો આપો. નહીં. અચ્છા 2-5% લોકો એવા રડનારા હશે, 95% તો એવા બધા હસતા. શું વાત કરો? અરે તમે લોકો માનો છો કે એમાંથી જ સુખ મળે, તો એ જેને મળ્યું છે એમાં 95% લોકો રડતા હોય છે. તો હવે તો સમજીને ઉતરો બક્ષા. એટલે ભગવાન અરિહંત પ્રભુએ જીવ માત્ર પ્રત્યે અપાર પ્રેમ હતો અને બધાને સુખી કરવાના અભિલાષ ભગવાનના અંતરમાં હતા અને માટે ભગવાનનું ભલું થઈ ગયું. આજથી આટલું નક્કી કરો કે જે આપણે પામવું છે એ બીજાને મળે ત્યારે રાજી થવું. આપણે જે પામવું છે એ જ્યારે બીજાને મળે એ જોઈને રાજી થવું. આટલું શીખી જાવ ને તોય ઘણા કહેવાય ને તમારા દુઃખો એમને ભળવા. બધા દુઃખો મોટા ભાગે મનના છે. મન ઠેકાણે આવે તો દુઃખો વિના. બધા જ દુઃખો મનના છે. મન ઠેકાણે આવી જાય તો દુઃખોનો ભાર એમને હળવો થઈ જાય. દુઃખોનો ભાર આપણે જાણી જોઈને ભારે બનાવીએ છીએ. દુઃખોનો ભાર આપણે જાણી જોઈને સ્વયં આપણે જ ભારે બનાવીએ છીએ. બીજા જે આ દુનિયામાં આપણને ગમે છે એ બીજાને મળે એટલું જોઈને રાજી થવું. બોલો આટલું કરશો આજથી? બીજા માટે શક્ય છે પણ દુશ્મનો માટે કઈ રીતના સારું વિચારી શકાય? હકીકતમાં તો છે ને એ આખો વિષય બહુ ગહન છે. આ જગતમાં કોઈ દુશ્મન હોઈ શકતું જ નથી. એ બહુ ઊંડો વિષય. અત્યારે પાછું આપણે કેવા નવા વિષયમાં ચાલ્યા. હકીકતમાં દુશ્મન આ જગતમાં આપણું કોઈ છે જ. તમે જે દુશ્મન માનો છો ને એ તમારી ભ્રમણા.
દુશ્મન માનો એ તમારી ભ્રમણા છે. હું પૂછું દુશ્મન કોને કહેવાય? દુશ્મનની વ્યાખ્યા પહેલા નક્કી કરો. દુશ્મન કોને કહેવાય? આપણા જોડે સારા સારી નથી એ દુશ્મન. હે? આપણી સાથે જેને સારા સારી નથી એ સારા સારીની પરિભાષા સારા સારી કોને કહેવાય? આપણને ગમતું નથી કરતા. અચ્છા, આપણને જે નથી ગમતું એ જે કરે એ આપણો દુશ્મન. બરાબર બરાબર ને? આપણને જે નથી ગમતું એવું જે આપણી જોડે વર્તે એ આપણો દુશ્મન. વ્યાખ્યા મંજૂર છે? તમને નાનકડું 5 વર્ષનું બાળક એને ઇન્જેક્શન લેવાનું નથી ગમતું અને ડોક્ટર ઇન્જેક્શન આપે એટલે કહી દો આ ડોક્ટર બાળકનો દુશ્મન છે. તમને ભણવાનું નથી ગમતું બાળકને અને મમ્મી કે પપ્પા બરાણે ભણવા બેસાડે એને નથી ગમતું એવો વ્યવહાર કરે એટલે મમ્મી અને પપ્પા બાળકના દુશ્મન છે. બોલો ને? એટલે મેં કીધું કે પહેલા વ્યાખ્યા નક્કી કરો દુશ્મન કોને કહેવાય. સારા સારીની પરિભાષા શું એ વિગત તો કરો. મને જે ન ગમે એવું કરનારો એ મારો દુશ્મન નહીં. મને જે ન ગમે એવું જે વર્તતો હોય એટલા માત્રથી એને દુશ્મન ના કહેવાય. મને નુકસાન પહોંચાડતો હોય એ મારો દુશ્મન. બરાબર છે? મને જે નુકસાન પહોંચાડતો હોય એ મારો દુશ્મન. પછી એ મીઠાઈ ખવડાવે તોય દુશ્મન. કારણ કે મને પેટમાં બગાડો છે, મને ડાયાબિટીસ થાય છે અને પેલો વ્યક્તિ આમ વરાણે મારી થાળીમાં કહેવાય ને મીઠાઈના ટુકડા મૂકે એ ખાવાથી શું થાય? મારો રોગ વધે કે ઘટે? મને નુકસાન પહોંચાડે છે તો મીઠાઈ ખવડાવનારને કેવો કહેવાય? દુશ્મન. બરાબર ને? વ્યાખ્યા તમારી લોકોની આ છે. ખરેખર આમ હું કહું નથી લાગતું કે તમે લોકો ખરેખર આ બધા જે લોજિક આપીને હું જ્યારે તમને સમજાવું ત્યારે ખરેખર આપણે ઊંધી સમજણના રવાડે ચડી ગયા છીએ એવું નથી લાગતું? અરે આ તો ઊંધી અમારા ત્યાં પણ જે મહાત્મા અમારી વૃત્તિઓને અનુકૂળ કરે, સાચવીને અમને અમારી ઈચ્છાઓ પૂરી કરે, અમને ગમે એવો પ્રેમ આપે, મિત્ર કહેવાય કે દુશ્મન? એને શું કહેવાય? દુશ્મન છે. મારા સંયમને હાનિ પહોંચાડે, મારા અંદરના ચારિત્રના પરિણામોને નબળા પાડે, મારા મોહને પોષવામાં સહાય કરે, મારી અનુકૂળતાઓને પોષે એ મારો મિત્ર ના કહેવાય, એ મારો દુશ્મન કહેવાય. કારણ કે મને મારા સંયમ જીવનને, મારા ભવિષ્યને એ નુકસાન પહોંચાડે. ભગવાન કે જે મોહના છે ઓગળે અને આત્મિક દ્રષ્ટિ અંદરથી પ્રગટ થાય તો જીવને આ સત્ય સમજાય. બાકી તો એમાંય ગલગલિયા થાય, મજા આવે, આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય તો તારે તારી ઈચ્છાઓ પરિપૂર્ણ જ કરવી હતી તો તું અહીંયા આવ્યો હું કરવા? એના કરતા સંસાર શું કરતો? અહીંયા ઈચ્છાઓને તોડીને, ઈચ્છાઓની અંદરની જે વૃત્તિઓ છે એને ખતમ કરીને આત્માના ઓરિજિનલ પવિત્ર સ્વરૂપને પ્રગટ કરવાના લક્ષ્યથી અહીં આવ્યા છીએ. અને અહીં આવીને પણ એ જ મોહને પોષવાનો હોય અને જે મારા મોહને પંપાળે એ જ મને વાલા લાગતા હોય તો આ સંયમ જીવનનો મતલબ પણ શું છે? સમજાય છે? ચાલો, એટલે વાત એ હતી દુશ્મન. દુશ્મન કોને કહેવાય? જે મને નુકસાન પહોંચાડે એ મારો દુશ્મન છે. બરાબર છે? હવે તમને જે દુઃખ આપી રહ્યો છે એ તમને નુકસાન પહોંચાડે છે. નુકસાનની વ્યાખ્યા નક્કી કરો. નુકસાન કોને કહેવાય? ભગવાન મહાવીર પ્રભુએ 18મા ભવની અંદર ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પેલા સૈયા પાલકના કાનમાં ગરમા ગરમ ધગધગતું શીશુ
દ્વારા એવું કર્મ ભગવાને ચીકણું કર્મ બાંધ્યું કે ભગવાનનું એ કર્મ વચ્ચેના 9 10 ભાવ સુધી સાધના કરવા છતાં પણ એ કર્મ તૂટ્યું નહીં. પોતે સ્વયં સાધના કરવા છતાં પણ એ કર્મ ના તૂટ્યું. ત્યારે છેલ્લા ભાવમાં આ ભાવમાં તો પ્રભુએ તીર્થંકર બન્યા અને એ ભાવમાં પણ ભગવાને દીક્ષા લીધી, ઉગ્ર સાધનાઓ શરૂ કરી, તોય કર્મ ના તૂટ્યું. એ વખતે પેલો ગોસાળો આવ્યો અને એ ગોસાળાએ આવીને ભગવાનના કાર્યની અંદર ખીલા ઠોક્યા. આ ખીલા ઠોકવાથી શું થયું? આ ખીલા ઠોકનારો એ ભગવાનનો દુશ્મન કહેવાય? તમને પૂછું છું, ભગવાનના કાનમાં ખીલા ઠોકનારો એ ભગવાનનો દુશ્મન કહેવાય? અમારી ભાષા અજ્ઞાન છે ને એટલે ઊંધું દેખા. ભગવાને એ જોયું કે મારા એકલા હાથે આ 10 ભાવથી પણ હું મારું આ કર્મ નહોતો તોડી શક્યો. આ ભાવમાં પણ દીક્ષા લીધા પછી વર્ષો સુધી જંગલમાં વિચર્યો, ધ્યાન કર્યું, તોય એ કર્મ નહોતું તૂટતું. અને આ ગોશાળાએ આવીને મારા કાનમાં ખીલા ઠોકવા દ્વારા મારું તે કર્મ ખપાવી દીધું. એટલે મારા તે કર્મને ખપાવવામાં આ ગોશાળાએ સહાય કરી. જે મારા કર્મોને ખપાવવામાં સહાય કરે એને ઉપકારી કહેવાય કે અપકારી કહેવાય? મારા કર્મો ખપાવવામાં જે મને સહાય કરે એને ઉપકારી કહેવાય કે અપકારી? ઉપકારી. અને જે ઉપકાર કરે એને મિત્ર કહેવાય કે દુશ્મન કહેવાય? મિત્ર. તો હવે આ જગતમાં તમે દુશ્મન કોને કહો છો? જે દુશ્મનનું પણ ભલું જોઈને રાજી થાય એને સજ્જન કહેવાય. આવી આપણે વ્યાખ્યા નક્કી કરી. જે દુશ્મનનો પણ ઉત્કર્ષ અને અભ્યુદય જોઈને રાજી થાય એને સજ્જન કહેવાય. આ આપણે વ્યાખ્યા બનાવી છે. તો હવે દુશ્મનનું ભલું જોઈને રાજી થાય તો પહેલા નક્કી તો કરવું પડે કે દુશ્મન કોણ? સાહેબ, ભગવાનનું કર્મ તો ખપ્યું, પણ ભગવાનના નિમિત્તે ગોસાળે કર્મ બાંધ્યું. એને તો ભગવાન નહોતા મળ્યા ને ત્યારે એ કર્મના બંધનમાં જ રમ્યા કરતો. અત્યારે આપણે બધા શું કરીએ છીએ? અહીંયા બેઠા બેઠા કર્મના બંધન સતત તમને મને બધાને ચાલુ જ છે. પણ નિમિત્ત ભગવાન બન્યા. ભગવાન એમાં નિમિત્ત બન્યા ને તો એના દ્વારા ફાયદો એ થશે કે એ ઋણાનું બંધનથી એ પાછળ છે ને પશ્ચાતાપ કરી વહેલું કેવળ પામે. જીવ એકવાર ખોટું પણ કરે ને પણ જ્યારે એનો આત્મા જાગે ને ત્યારે એટલો જ ઝડપથી આગળ વધી જતો હોય. અને એટલા જ માટે આપણે ગોશાળાએ સારું કર્યું એવું હું બોલ્યો? ગોશાળાએ સારું કર્યું એવું હું ક્યાં કહું છું? મારી પ્રરૂપણાઓને બહુ સૂક્ષ્મ રીતે સમજવાનો પ્રયત્ન કરો. ભગવાને એને ઉપકારી માન્યો છે, ભગવાને એને દુશ્મન નથી માન્યો. મેં એવું કીધું. ગોશાળાએ ભગવાનના કાનમાં ખીલા ઠોકીને હારું કર્યું એવું હું નથી બોલ્યો. સમજાય છે? એ એના પક્ષે એને કર્મ બંધ કર્યા, એને પોતાનો સંસાર વધાર્યો, એ એને મુબારક. અથવા તો ભગવાને એના માટે પણ દયા ચિંતવી છે. પેલા સંગમની વાત આવે છે ને, સંગમે 6 મહિના સુધી પ્રભુને ઘોર ઉપસર્ગ કર્યા. છેલ્લે થાકી કંટાળીને એનું છેલ્લું શસ્ત્ર કાળચક્ર ભગવાનના મસ્તક ઉપર છોડ્યું અને એ કાળચક્રના પ્રભાવથી ભગવાન કમર સુધી જમીનમાં ઉતરી. કેવી ભયાનક! અને આ સંગમ છેલ્લે કંટાળ્યો, થાકીને પાછો રવાના થયો પોતાના દેવલોક તરફ. એ વખતે ભગવાનની સ્થિતિ શું હતી? એ વખતે ભગવાનની સ્થિતિ શું હતી એમ પૂછું છું. દયા, સંગમ પ્રત્યે દયા. ભગવાનની આંખમાંથી આંસુ કૃપાપરાથી જને કૃપા મંથન ભગવાનની આંખોમાં પાણી આવી ગયા છે. ભાગ્યશાળી. શેના પાણી આવ્યા? હાય બાપ, 6 મહિના મેં કેવા દુઃખ સહન કર્યા એનું પાણી આવ્યું. રડવું શેનું આવ્યું? ભગવાનની આંખમાંથી એ પાણી ટપકી પડ્યું. શેના કારણે? કેવા દુઃખ. મેં તો દીક્ષા લીધી ત્યારે મને ખબર જ નથી કે આટલા બધા કષ્ટ મારે આવશે. એટલે ભગવાનની આંખમાં આંસુ આવ્યા. શેના આંસુ હતા?
નહીં એનો આનંદ હતો ભગવાન. સંગમની ભગવાનને પોતાના કર્મો ખપી ગયાનો આનંદ હતો. સંગમને ભલી રીતે એના પ્રત્યે કરુણા હતી કે એનું વિચારવાનું શું. એ વિચારો કર્મથી ભારે થયો. આ કર્મ ભોગવવા માટે ભગવાનને ખબર હતી કે આ અભવ્ય છે, આ ફળથી મોક્ષે જવાનો નથી. પણ મારા નિમિત્તે આ કર્મ બાંધીને એ કર્મોની શિક્ષા ભોગવવા દુર્ગતિમાં બિચારાને કેટલું સહન કરવું પડશે. એ બિચારો કર્મથી ભારે થઈ ગયો. ભગવાનને એના માટે પણ કરુણા જાગી. કરુણા કોની ઉપર જાગે? કરુણા કોની ઉપર જાગે ભાગ્યશાળી? દયાપાત્ર જેના માટે પ્રેમ હોય એના માટે કરુણા જાગે. જેના માટે પ્રેમ હોય એના માટે કરુણા જાગે. જેના માટે પ્રેમ નથી એના માટે કરુણા નથી જાગતી. એટલે કે ભગવાનને એ ઉપસર્ગો કરનારા એવા સંગમની ઉપર પણ અંદરથી પ્રેમ હતો. આ જૈન શાસન છે ભાગ્યશાળી. આમ દેરાસરમાં જઈને અષ્ટ પ્રકારની પૂજા કરી આવ્યા. આંબેલની હોળીઓ કરી લીધી. ભગવાન કહે છે આ અંદરનું નિર્મળ નથી બન્યું ને, આ બધું જીવને મોક્ષ ના આપે. એટલે આજે ધર્મના રહસ્ય સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરવો છે. આત્માને ઓળખવો છે. આત્માની અંદરમાં પડેલા સુખને પ્રગટ કરવું હોય તો એમાં બાધક એવા જે ઔદ્ગલિક તત્વો છે એનાથી જાતને દૂર કરવી પડે તો જ અંદરમાં ઉતરવાની ભૂમિકાનું નિર્માણ થાય. આવતીકાલથી આંબેલનો તપ શરૂ થશે. શા માટે ભગવાને આંબેલ કરવાનો ઉપદેશ આપ્યો? વિગયોનો ત્યાગ કરવાનું ભગવાને ફરમાવ્યું. શેના માટે ફરમાવ્યું? કારણ કે વિગયો એનું સેવન કરતા કરતા એની આસક્તિમાં લપટાઈ જવાના કારણે જીવને આત્માની યાદ દુષ્કર બને છે. બોલું ફરી. ખાવત પીવત મોક્ષ જે માને તે શિરદાર બહુ જટવા. પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવ્યા કરવા અને આત્માની વાતો કરવી એ દંભ છે. એ વંચના, આત્મવંચના છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગળા ડૂબ રહેવાનું અને આત્માની વાતો કરવાની ભગવાન કે છે છેતરપિંડી છે. ઉદ્ગલના વિષયોમાં આસક્ત રહીને આત્માની સ્મૃતિ દુષ્કર છે. અને એટલે ભગવાને કીધું કે હવે તમારે આત્મભાવને ઉજાગર કરવો હોય તો જે વિષયોની અંદર મન લાલાયિત થઈ જાય, આસક્ત થઈ જાય, જ્યાં આ ઉદ્ગલમાં આસક્ત થયું ને એટલે આત્માનું ભાન પ્રગટી જ નથી. એટલે એ વિષયોને ભોગવતા રહીને પણ એનાથી મનને અલિપ્ત રાખવું એ આપણું સામર્થ્ય નથી. એ વિષયોમાં ડૂબેલા રહીએ અને છતાં પણ મનને અલિપ્ત રાખીએ એ આપણું સામર્થ્ય નથી. એટલે ભગવાને ઉપદેશ કર્યો કે તારે આત્માને તારવો હોય ને તો એની પહેલી શરત એ છે કે ઇન્દ્રિયોને અને મનને ગમતા એવા વિષયોથી તું પહેલા દૂર થા. તારું મોહનું જેમ થોડું નબળું પડે ને પછી આત્મભાવ ઉજાગર કરવાની ભૂમિકાનું સર્જન થાય. એટલે આત્માને પામવો છે, આત્માને પ્રગટ કરવો છે, આત્માને અનુભવવો છે તો એના માટે ભગવાને આ બહુ શ્રેષ્ઠ વિકલ્પ બતાવ્યો છે. વિગયોનો ત્યાગ કરી માત્ર આ શરીરને ટકાવવા પૂરતું થોડોક ટેકો આપી દઈને આસક્તિઓના પોષણથી બચવું. આ આંબેલ કરવાથી કેવા કેવા આધ્યાત્મિક ફાયદાઓ થાય અને ભગવાને આનું આટલું મૂલ્ય શા માટે આપ્યું છે એની વાતો આગળ આપણે પ્રવચનમાં કરતા રહીશું. પણ દરેક ભાગ્યશાળીઓને હૃદયથી ભલામણ કે કાલનો એક દિવસ આંબેલ આપણે બધાએ કરવું છે. એટલો એક સંકલ્પ કરો. જે લોકો પાયા નાખશે, ઉળિયો કરશે, એ બધાને પણ કહેવાય કે આપણી આરાધનાનું બળ મળે ને એમની આરાધના આગળ વધે. એટલે દરેક ભાગ્યશાળીએ આવતીકાલે એક દિવસ અહીંયા આગળ આંબેલનો જમણવાર થાય એવું વાતાવરણ ઊભું કરવા ભલામણ. અને કાલથી નવકારની વિશિષ્ટ આરાધના આપણે અહીંયા સંઘમાં આમ તો આપણી ચોમાસી 14 થી 10 નવકારવાળી ચાલુ થઈ જ ગઈ છે, પણ શ્રી સંઘસાઈ સમૂહમાં એ નવકાર મંત્રની આરાધના
કાલે આપણે વિશિષ્ટ 1.25 લાખ પુષ્પો દ્વારા એ નવકાર મહામંત્રની ભક્તિ કરવી છે અને એ ભક્તિ પણ આંબેલના તપ સાથે જો થાય તો એ વધારે બળવાન બને છે એટલે આવતીકાલે નવકાર મંત્રની આરાધના અને આંબેલના તપનું આરાધન એની દરેક ભાગ્યશાળીઓને શરૂઆત કરવા ભલામણ વર્તમાન તપની હોળીના પાયા જેમણે પણ ન નાખ્યા સંઘમાં કોઈ પણ તપ ડિક્લેર થાય તો દર વર્ષે કેટલા 50 100 150 જણા તૈયાર થતા હશે ને તો આ વખતે પણ આ આંબેલના તપની અંદર તમે સૌ ભાગ્યશાળીઓ કાલથી આપણે જોડાવ શરૂઆત કરવી છે જેટલું આગળ ખેંચાશે એટલું ખેંચીશું હવે પ્રવચન આજે સંઘની કેટલીક કાર્યવાહી હોવાના કારણે પ્રવચન થોડુંક વહેલું છોડું છું તો ઉતાવળ કરીને ભાગવાના બદલે સંઘની જે કાર્યવાહી છે એને પણ પૂરો ન્યાય આપવા ખાસ પ્રયત્ન